જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઈના સક્ષમ માર્ગદર્શન હેઠળ આજરોજ ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેને જનતા તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને સમાધાનની દ્રષ્ટિએ તેણે એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો હતો. ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક દ્વારા અપાયેલ માર્ગદર્શનના પરિણામે આ લોક અદાલત ઝડપી ન્યાય મેળવવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બની હતી. આ મેગા ઇવેન્ટમાં વિવિધ પ્રકારના કુલ 15,750 કેસો સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 7,500થી વધુ કેસોના સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. આ નિકાલ થયેલ કેસોમાં કુલ 20,25 લાખનું માતબર સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. આ અદાલતમાં મુખ્યત્વે મોટર અકસ્માત વળતરના કેસો, ચેક બાઉન્સના કેસો, બેંક લોન અને નાણાકીય સંસ્થાઓના પ્રી લિટિગેશનના કેસો, લગ્ન વિષયક વિવાદો, વીજળી સંબંધિત ફરિયાદો અને અન્ય સિવિલ દાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં 19 સંસ્થાઓના કેસોનો સમાવેશ થતો હતો. આ લોક અદાલતની સફળતા ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તામંડળની સક્રિયતા, ન્યાયિક અધિકારોના સહકાર અને પક્ષકારોની સમાધાનની ભાવનાને આભારી છે, જેને પરિણામે લાખો રૂપિયાના કાનૂની કાર્યવાહીનો ખર્ચ અને સમયની બચત થઈ છે. નામદાર નાલસા દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આજરોજ તારીખ 13/12/2025ની એટલે કે સને 2025ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં સર્વેનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચ સ્વાગત કરે છે. લોક અદાલત એટલે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, મની સ્યુટ, વહેંચણના દાવા, મજૂર અદાલતના દાવા વગેરે કેસો આજરોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજ રોજની લોક અદાલતમાં 10,000થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે, કે જે પેન્ડિંગ કેસો છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક, ડીજીવીસીએલ અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ 19 સંસ્થાના પ્રી લિટિગેશનના 5,468 કેસો મૂકવામાં આવેલા છે.